જનતાએ પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લીધો। ભાજપ નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આરોપ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને ખખડાવ્યા। વારંવાર ફોન કરવા છતાં અધિકારીઓ ફોન નથી ઉપાડતા। 4 દિવસથી પીજીવીસીએલની કચેરી પર કોઈ ફોન નથી ઉપાડતું। ભાજપના નેતાઓ મોડી રાત્રે જામ ટાવર કચેરી દોડી ગયા। પીજીવીસીએલના અધિકારીઓને ઓફિસ બોલાવી અને ખખડાવ્યા। રાજકોટના વોર્ડ નંબર 2 માં 4 દિવસથી વીજ ધાંધિયા છે। રાત્રે 3 વાગે ભાજપના નેતાઓએ કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો। અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપતા હવે મામલો થાળે પડ્યો છે। આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું। હા, લેખિતમાં આજરોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલ છે। ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી, એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા, હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ ભર્યા હતા। માટે મારે અહીંયા આવવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે। લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર 2 માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું અને લાઇટ નહીં જવા દઉં। ન છૂટકે મારે આવવું પડ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે, અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા